નમસ્કાર દોસ્તો, ભાગ્યશાળી પુરુષોના 12 સંકેતો। આજના વિડીયોમાં આપણે પુરુષોના શરીરના તે અંગો પરના એવા નિશાન જે તમને ભાગ્યશાળી હોવાનો સંકેત આપે છે। તો આજના વિડીયો દ્વારા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ પુરુષોના શરીરના તે ભાગો પરના નિશાનો વિશે જે તમારા જીવનમાં પૈસા સાથે સંબંધિત હોઈ શકે। તો સમુદ્રશાસ્ત્ર પુરુષોના શરીરની રચના અને શરીરમાં હાજર વિવિધ નિશાનોના આધારે માણસના જીવનમાં ભાગ્ય અને તે મુજબ થતા સંયોગો વિશે જણાવે છે। તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલું, જે પુરુષની નાભી ઊંડી અને ગોળ હોય તો તેને તમામ સુખ મળે છે। બીજું, સમુદ્રશાસ્ત્ર મુજબ જે પુરુષોની હથેળીની મધ્યમાં તલ હોય આવા લોકો વિશે કહેવાય છે કે તેમને વાહન સુખ અને સમાજમાં ખૂબ માન સન્માન મળે છે। આવા લોકો પાસે ક્યારેય પણ પૈસાની અછત હોતી નથી। ત્રીજું, સ્ત્રીઓ પ્રત્યે આદર કરનાર, પત્ની, બહેન કે અન્ય સ્ત્રીઓને માન આપે, સ્ત્રીઓને સમાન સમજનાર પુરુષનો ભાગ્ય હંમેશા તેજસ્વી રહે છે। ચોથું, જો માણસના પગની સૌથી નાની આંગળી અંગૂઠા કરતાં મોટી હોય તો આવા લોકો ખૂબ અમીર હોય છે। પાંચમું, દૈનિક દીવો પ્રગટાવનાર પુરુષ, સાંજના સમયે ઘરના મંદિરમાં દીવો પ્રગટાવનાર પુરુષના જીવનમાં ક્યારેય પણ અંધકાર આવતો નથી। દીવો એ પૂર્વ અથવા ઉત્તર પૂર્વ દિશામાં પ્રગટાવવો એ ખૂબ શુભ ગણાય। છઠ્ઠું, વાસ્તુ દોષ દૂર રાખનાર પુરુષ, તૂટેલા અરીસા, વીટેલી તસવીરો કે તૂટેલા દેવ મૂર્તિઓ ન રાખનાર પુરુષની ક્યારેય પણ નકારાત્મકતા રહેતી નથી। જે પુરુષ ઘરની દરેક વાસ્તુ મુજબ રાખે છે તે ભાગ્યશાળી ગણાય છે। સાતમું, જે પુરુષની જાંઘ લાંબી, જાડી અને સ્નાયુઓથી ભરેલી હોય તેઓને નસીબનો સાથ મળે છે। મજબૂત જાંઘવાળા પુરુષો એવા હોય છે જેમને સંપત્તિ અને તમામ સુખ મળે છે। આઠમું, જે માણસની પીઠ કાચબાની પીઠ જેવી દેખાય એ ધનવાન અને ભાગ્યશાળી ગણાય છે। નવમું, જો કોઈ માણસના પગની તરજની એટલે કે અંગૂઠાની નજીકની આંગળી અંગૂઠા કરતાં મોટી દેખાય તો આવી વ્યક્તિ આગળ પ્રગતિમાં વધી શકે। દસમું, સમુદ્રશાસ્ત્ર મુજબ જે માણસની ગરદન ટૂંકી અને સામાન્ય હોય આવી ગરદનવાળા લોકો ધનવાન હોય છે અને જીવનમાં ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે। 11મું, દાતા સ્વભાવ, જે પોતાના કમાયેલી સંપત્તિમાંથી જરૂરિયાતમંદોને મદદ કરે તેના ભાગ્યમાં વધારો થાય છે। 12મું, જે માતા પિતાનું માન રાખે, પોતાના માતા પિતાની સેવા અને પ્રેમથી તેમની ખુશી મેળવતો હોય છે। એવું માનવામાં આવે છે કે જે પુરુષ માતા પિતાની સેવા કરે છે તેના ઘરમાં ભગવાનનો વાસ રહે છે। 13મું, વિશ્વાસુ અને વચનબદ્ધ પુરુષ, આપેલું વચન રાખે છે અને જે બોલે છે તે મુજબ જ વર્તે। 14મું, ચહેરા પર તેજ અને શાંતિ હોય, જે પુરુષ ભાગ્યશાળી હોય તેના ચહેરા પર હંમેશા એક પ્રકારનું દેવતુલ્ય તેજ જોવા મળે છે। તો મિત્રો, જો તમને આ વિડીયોમાંથી કંઈક માહિતી મળી હોય અને આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાનું મંતવ્ય જરૂર જણાવતા જજો। તો મિત્રો, જો તમે આવા જ વિડીયો પસંદ આવે તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આપણે આવા નવા વિડીયો સાથે વારંવાર મળી શકીએ। તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।